અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે. મૃતકની ટાયરો અને ગોદડાથી અંતિમ વિધિ. સ્માર્ટ સિટી ગણાતા અમદાવાદ શહેરના ઓઢવ સ્મશાન ગૃહમાં મોતનો મલાજો પણ જળવાયો ના હોવાની ઘટના બની. મૃતકના સ્વજનોએ ટાયરો અને ગોદડા સળગાવી અંતિમ વિધિ કરવાની ફરજ પડી. સ્મશાન ગૃહ તરફથી અંતિમ વિધિ માટે ભીના લાકડા આપવામાં આવ્યા હતા. સૂકા લાકડા આપવામાં ન આવતા આખરે મૃતકના સ્વજનોએ ટાયરો અને ગોદડા નાખી અંતિમ વિધિ કરવી પડી હતી. ખેડૂતો મુદ્દે કોંગ્રેસ હવે જાગી. ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન અને તેમની વિવિધ માંગણીઓના સમર્થનમાં કોંગ્રેસે રાજ્યભરમાં મોટા કાર્યક્રમની જાહેરાત કરી છે. કોંગ્રેસ દ્વારા 1 નવેમ્બરથી 5 નવેમ્બર સુધી રાજ્યના તમામ તાલુકા મથકે ધરણા કાર્યક્રમો યોજવામાં આવશે, જેમાં મામલતદાર કચેરી સુધી પદયાત્રા કરી ખેડૂતોની માંગણીઓ સાથેનું આવેદનપત્ર આપવામાં આવશે. આ ઉપરાંત 6 નવેમ્બરના રોજ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરી આવેદનપત્ર આપવામાં આવશે. 2 મહિલા ડીસીપીના પીઆઈ પતિની અમદાવાદથી નજીકમાં જ ટ્રાન્સફર. અમદાવાદ શહેરમાં ડીસીપી તરીકે ફરજ બજાવનારા 2 મહિલા ડીસીપીના પતિની તાત્કાલિક અસરથી રાજ્ય પોલીસ વડા દ્વારા વડોદરા ખાતે બદલી કરી દેવામાં આવી હતી. જોકે બંને પોલીસ ઇન્સ્પેક્ટરના ઓર્ડર બાદ તેમણે છૂટા કરવામાં આવ્યા નહોતા. બંનેના બદલીના ઓર્ડરના 1 મહિના બાદ હવે તેઓની વડોદરાની જગ્યાએ અમદાવાદ ગ્રામ્ય અને ગાંધીનગર ખાતે બદલી કરી દેવામાં આવી છે. સરદાર પટેલની 150મી જન્મજયંતિ પર રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી. આજે 31મી ઓક્ટોબરના રોજ ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણીના ભાગરૂપે અમદાવાદ અને રાજકોટમાં યુનિટી માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નારણપુરા ખાતે સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી અને માર્ચને ફ્લેગ ઓફ કરાવી હતી, જ્યારે રાજકોટમાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાના હસ્તે રન ફોર યુનિટી યોજાઈ. અમદાવાદમાં સીજી રોડ પર બેંક સિક્યુરિટી ગાર્ડે મસ્તીમાં મારેલી ફેટની અદાવત રાખી ગોળી મારી દીધી. અમદાવાદના સીજી રોડ પર આવેલ યુનિયન બેંકના સિક્યુરિટી ગાર્ડ પર અન્ય સિક્યુરિટી ગાર્ડ દ્વારા ફાયરિંગ કરી હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ મામલે નવરંગપુરા પોલીસે સિક્યુરિટી ગાર્ડ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જૂની અદાવતમાં મનદુખ રાખીને સિક્યુરિટી ગાર્ડ દ્વારા તેના પર ફાયરિંગ કર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે અને હાલ તેની ધરપકડ કરી લેવામાં આવી છે. મુંબઈ અમદાવાદ સ્પાઇસજેટ ફ્લાઇટ 8 કલાક મોડી પડી. મુંબઈથી અમદાવાદની સ્પાઇસજેટની ફ્લાઇટ નંબર SG 294 આશરે 8 કલાકથી વધુ મોડી પડતા મુંબઈ એરપોર્ટ પર મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. આ ફ્લાઇટ 30 ઓક્ટોબરની રાત્રે 2:10 ઉપડવાની હતી, પરંતુ વેબસાઇટ પરના ડેટા મુજબ 31 ઓક્ટોબરે સવારે 10:51 ટેક ઓફ થઈ તેવું વેબસાઇટ દ્વારા જાણવા મળ્યું હતું. ફ્લાઇટના આટલા લાંબા વિલંબથી રોષે ભરાયેલા મુસાફરોએ વૈકલ્પિક વ્યવસ્થાની માંગણી કરી હતી. જોકે મુસાફરોના આક્ષેપ મુજબ એરલાઇન્સના અધિકારીઓએ તેમની સાથે ઉદ્ધત વર્તન કર્યું હતું. ખેડૂતો પરના અત્યાચાર બંધ કરવા આપની ખેડૂત મહાપંચાયત. આમ આદમી પાર્ટી લીંબડી વિધાનસભાના સુદામડા ગામમાં ખેડૂત મહાપંચાયત યોજવાની છે, જેને પ્રશાસન દ્વારા મંજૂરી પણ આપવામાં આવી છે. મોટી સંખ્યામાં ખેડૂતોની મહાપંચાયત યોજી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા સરકારને દબાવવાનો આમ આદમી પાર્ટી પ્રયાસ કરવાની છે. તેમજ ખેડૂતોનો સાથ મેળવી કોંગ્રેસની વોટ બેંક તોડવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. માંગણી નહીં સ્વીકારાય તો આમ આદમી પાર્ટી સડકથી લઈને સંસદ સુધી સરકારને ઘેરવાનું આયોજન કરી રહી છે. સોશિયલ મીડિયામાં યુવતી સગીરાને બદનામ કરવાનું કાવતરું. અમદાવાદ શહેરમાં ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી અને યુવતીને બદનામ કરવા માટેની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. ત્યારે શહેરના ગોતા અને દાણીલીમડા વિસ્તારમાં રહેતી યુવતીઓના નામથી ફેક આઈડી બનાવી તેમજ યુવતીના નામ અન્ય સાથે જોડી બદનામ કરવા અંગેની બાબત સામે આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પાલડીમાં મહિલાના ગળામાંથી સોનાની ચેઇન સ્નેચિંગ કરનાર 2 આરોપી ઝડપાયા. અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાની ચેઇન સ્નેચિંગ કરનાર આરોપી ઝડપાયો. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના દિવસોમાં 2 આરોપીઓને ઝડપી પાડ્યા. ગત 24 તારીખે રાત્રે 75 વર્ષીય વૃદ્ધ મહિલાના ગળામાંથી સોનાની ચેઇન સ્નેચિંગ કરી 2 આરોપી ફરાર થઈ ગયા હતા. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી જીતુ વાઘેલા અને વિજય સોલંકી નામના આરોપીઓની ધરપકડ કરી છે. બાવડા પોલીસે રાષ્ટ્રીય એકતા માટે દોડ યોજી. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે બાવડામાં રન ફોર યુનિટી દોડનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનો મુખ્ય ઉદ્દેશ દેશની એકતા અને અખંડિતતાનો સંદેશ ફેલાવવાનો હતો. બાવડા પોલીસ મથક ખાતેથી આ દોડ શરૂ થઈ હતી, જેમાં બાવડા પોલીસ મથકના અધિકારીઓ અને કર્મચારીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો, જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.